છો તમને બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો આ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ છે આવી કંબોઈ મહાદેવના દર્શન કરવા માટે, તો બ્લોગમાં બન્યા રહેજો. તમને લાઈવ દર્શન કરાવીશું. તો ચાલો આજે જઈએ છે. આજે બાઇક નથી અમારી જોડે, આ છે એક્ટિવા. મેં ડ્રાઈવ કરું છું. તો જો વિષ્ણુ આવે છે પેટ્રોલ પુરાવીને. કાળી ગામમાં આવ્યા છે. આ છે કાળી ગામ, તમે જોઈ શકો છો. અત્યારે તો ટ્રાફિક નથી, પણ જ્યારે શ્રાવણ મહિનો હોય છે, શિવરાત્રી મતલબ કે શિવરાત્રીનો મેળો હોય છે, ત્યારે અહીંયા બહુ જ ભીડ હોય છે. બીજું એવું બરાબર. પાંચ મિનિટ નહીં, 5 મિનિટ ને વધારે ટાઈમ લાગશે. થોડું દૂર છે. તો જો આ તરફ છે જવાનો રસ્તો. આ બધા એમની પાસ છે. જો બધો બોજ છે. કોઈને વેણવા હોય તો આવી જજો. હિરણ આવવાની જોઈએ એનો, હા ને. આ બાજુ ચાલે છે 8 રૂપિયા કિલો કપાસિયાનું. હવે તમે જોઈ શકો છો નજારો દરિયાનો. બહુ જ પાણી છે. ઓહો પાણી વધારે છે એવું લાગે. જો બસ આવી ગયો. હવે આ દરિયો દેખાય છે. આપણે આ રસ્તો બધા મંદિરે જઈશું, પછી દરિયો બતાવીશું. આ છે દરિયો. ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છે મહાદેવના મંદિર કાવી કંબોઈ. તો આપણે હવે દર્શન કરવા જઈશું. લઈ ના જવાય.
તમે જોઈ શકો છો પાણી આવ્યું છે. નજારો, દરિયાનો નજારો. તો ગાઈસ હવે થોડુંક ફોટાશૂટ અને રીલ બનાવવાની છે, તો અમે બનાવી દઈશું. તો જો અહીંયા મસ્ત ફોટા આવીશ છે. આપ તો બહુ છે. ડાયલોગ મળે કરી દે ચાલ. તો ગાઈઝ આપણે રીલ શૂટ કરી દીધી છે અને ફોટા બી શૂટ કરી દીધા છે. તો રીલ આવશે 2 દિવસ પછી. તો હવે અમે જઈએ છીએ, થોડી ભૂખ લાગી છે અને તો આપણે જઈશું. ને હા, આજે શું થયું છે તમને ખબર છે? કશું નહીં વળી. આજે રોઝ ડે છે ગાઈસ. આ મને રોઝ નહીં આપ્યો, તો મારો ઝઘડો થઈ ગયો છે. તો હવે જઈએ છે નાસ્તો કરવા. હજી થોડી રીલ શૂટ કરવાની બાકી છે, તો પછી નાસ્તો કરીને જઈશું, શૂટ કરીશું થોડું. તો ચાલો ગાઈસ ખાવા માટે. ઈસનું તો ખાઈ નહીં, આપણે એકલા ખાઈ નહીં. આપણે પાપડી લોટ નથી ખાતા, કેમ કે અંદર છે મરચું અને અંદર છે લીલા મરચા. આપણને થોડો પેટમાં પ્રોબ્લેમ થાય એટલા માટે નહીં ખાતા. શેરડી રસ પીશું, કેમ કે આપણે પાપડી લોટ નથી ખાવા એવું. તો હિરલ ખાય છે એકલી. રીલ બનાવું જો બરફ જઈએ છીએ હવે ઘરે ફરીને. થાકી છે બહુ, તો ઘરે જવાનું છે, સાંજે નોકરી જવાનું છે. ચાલો ચાલો જોઈ લો, એકવાર છેલ્લી વાર દર્શન કરી લો. આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો જશે તો લાઈક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.